હજી બેઠા જ છો તમે? એટલે હા ભાઈ ઉભો થાવ જ છું, પણ અત્યારમાં તારે કામ શું છે એમ કે ને શાંતિથી એક દી ની રજા આવે માંડ. તમને કેટલી વાર કહેવાનું હોય કે સાતમ આઠમ કાલ છે, આજે છઠ છે, આજે મારે કેટલું બધું જમવાનું બનાવવાનું હોય કાલ માટે, તો તમને એમ નથી થતું કે એક વસ્તુ આપણે લાવી દઈએ? એક વસ્તુ ઘરમાં નથી. હજી હું કાલે 500 બટેટા લાવ્યો ને 2 કોબી લાવ્યો, હવે કેટલું જોવે? હા તો આપણે એક કામ કરીએ, હું અત્યારે કોબીનું શાક બનાવી નાખશું, પછી કાલ તમે ઠંડી કોબીનું શાક ખાજો, હાલશે ને? કોઈ કોબીના શાક કોઈ ઠંડા ખાતા હશે? વાતું કેવી કરે છો તું? તો પણ ક્યારની કહું છું, ઊભા થઈને લઈ આવો ને. હા હવે એક કામ કરજે ને, હું તૈયાર થઈ જાઉં ત્યાં સુધીમાં તું લિસ્ટ તૈયાર કરીને દઈ દે મને કે હું લાવવાનું છે. થઈ ગયું લિસ્ટ તૈયાર? લખ્યું તો છે, હું બોલું છું, તમે જોઈ લો. 1 કિલો ચણાનો લોટ, 1 કિલો મેંદાનો લોટ, આખા મરચા થાય એવા લીલા મરચા લાવવાના છે, અને દૂધીના મુઠિયા બનાવવા માટે 3 દૂધી લાવવાની છે, 1 ફ્લાવર લાવવાનું છે, અને પાતરા બનાવવા હોય તો અળવીના પાન લેતા આવજો, આમાં મેં લખેલા તો છે જ તે. અને પાણીપુરી, કાલ રાત્રે પાણીપુરી ખાવાની છે, એટલે ફુદીનો, આંબલી અને પૂરી ખાસ ભૂલતા નહીં, લેતા આવજો. અરે પણ મારે સાંભળવાની જરૂર નથી, તું મને ખાલી આ કાગળિયું આપી દે ને, બધી હશે એ લેતો આવીશ. હા તો પણ પેલા કહેવાય ને તો આટલું બધું બોલે જ નહીં. આપું છું રહ્યો. અને હા જો એમાં મેં નથી લખ્યું, 1 દૂધની થેલી લાવવાની છે, અને લીંબુ દેખાય તો 6 લેતા આવજો, તો ભૂલતા નહીં. હા હા ભાઈ હવે અલા ભાઈ આવી ગયો બધો તારો સામાન, ક્યાં મૂકું બોલો? માથે મૂકો, મૂકો ત્યાં સાઈડમાં. આ 6 દૂધની થેલી લાવવાનું કોણે કીધું તું? તે તો કીધું તું. મેં 1 જ દૂધની થેલી લાવવાનું કીધું તું, 6 ક્યાં કીધું તું? ના ના તું છેલ્લે બોલી હતી આમ લિસ્ટ હાથમાં દઈને કે આમાં જો 1 દૂધની થેલી નથી લખી, દૂધની થેલી લેતા આવજો, અને ઉપરથી પાછું એમય બોલી હતી કે જો લીંબુ દેખાય તો 6 લાવજો, તો મને લીંબુ દેખાણા તો 6 લાવ્યો. નો કરવું હોય તો ના પાડી દેતા હોય તો એક કામ હરખું નથી કરતો, એમ નો કરવું હોય ને પરાણે કરાવે એટલે છે ને આ વેઠ ઉતારે છે એટલે એમ. પણ તો પહેલેથી ચોખવટ કરીને દેવાય ને કે ભાઈ 1 દૂધની થેલી અને લીંબુ દેખાય તો લીંબુ 6 લાવવાના છે, એવી ચોખવટ તારે કરવી જોવે. આમાં કઈ અમને કઈ ખબર ન પડે પહેલેથી અમે કઈ નાનપણથી શાક લેવા નહોતા જતા, કઈ ઘરના કામ નહોતા કરતા, બહારના જ બધા કામ કરેલા છે, બીજા કઈ શાકભાજી લેવીને આ કરવું તે કરવું. શાક માર્કેટમાં ગયો તો લગન પછી હમણાં, આ તો તું આવી ત્યારથી શાક લેતો થઈ ગયો, તું અહીંયા મને કે શાક લેવા, એટલે બાકી પેલા મમ્મી કહેતા ત્યારે કોઈ દી હું ગયો નથી શાક લેવા. ઈ હું ગળી નવું બધું કીધા જ કરવું રોજ ને રોજ, પાછા રોજ મારી જ ભૂલો કાઢવી, એક તો કામ કરો તોય મારી ભૂલ કાઢવાની. વાહ હા હું હેના બોલો છો, મેં તમને લખી નતો દીધું લિસ્ટ, એટલે લખી દીધું તું, ઉતાવળ કરતા હતા એટલે મારે બાકી રહી ગયો, એટલે મેં કીધું તું કે થોડીક વાર ઉભા રહો, ઉતાવળ ન કરો, હું તમને લખી દઉં એમ. તો ના હું ફટાફટ ભાગ્યા લેવા એમ. અને ઓલી 2 દિવસથી માંદા પડ્યા હોય તો ઓલી ખુશીનો ફોન આવે, તરત બધી વસ્તુને લઈ આવી દે છે, તો ત્યાં કઈ ભૂલાતું નથી ને, ભૂલાઈ ગયું હોય તો ત્યાં ફોન કરીને પૂછે છે, તમારાથી ફોન નતો થતો? અરે પણ એ બધું અત્યારે ક્યાં યાદ કરવાનું હતું, હું શાંતિથી કીધું હોત તો હું બીજી વાર લઈ આવે. હવે જે લાવવાનું હોય લીંબુ થેલી ને બેલી બધું લઈ આવીશ, તમ તારે 5 થેલી દૂધ લઈ આવીશ ને 5-10 લીંબુ લઈ આવું, બસ શાંતિ રાખ.